ભાજપ દ્વારા ભુજના વોર્ડ નંબર 1 થી લઈને વોર્ડ નંબર 6 સુધીના સ્નેહ મિલનનો કાર્યક્રમ કતીરા પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ભુજના વોર્ડ નંબર 1 થી 6 દ્વારા નૂતન વર્ષ વિક્રમ સંવત 2082માં મંગલ પ્રવેશની શુભેચ્છાઓની આપલે કરવાના હેતુ સાથે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કતીરા પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા યોજવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલનના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ સ્નેહ મિલનનો કાર્યક્રમ શરૂઆત કરી હતો, જેમાં સાંસદ વિનોદ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મુકેશભાઈ ચંદે, તાપસભાઈ શાહ, શીતલભાઈ શાહ, રાહુલભાઈ ગોર, મીત ઠક્કર, રશ્મિબેન સોલંકી પ્રમુખ, નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપભાઈ શાહ, પચાણભાઈ, પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય, મયુરભાઈ, ઘનશ્યામભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ સ્નેહ મિલનના કાર્યક્રમની શરૂઆત કરી હતી. વોર્ડ નંબર 1 થી 6નું આ સ્નેહ મિલન હતું. ખાસ કરીને લાભ પાંચમની પૂર્વ સંધ્યાએ ભુજના કતીરા પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહ મિલનના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બાદ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને રાજ્યકક્ષાના તાજેતરમાં વરાયેલા મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્નેહ મિલનની પરંપરા જે ભાજપ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે તે યથાવત રાખવામાં આવી છે અને તમામ જે વોર્ડ નંબર 1 થી 6ના જે પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા છે તેમને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે તે માટે સૌએ અપીલ કરી હતી. અપીલને સહર્ષ વધાવી લેવામાં આવી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું પણ આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વિક્રમ સંવત 2082ના વર્ષની આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. વિક્રમ સંવત 2082નો વર્ષ આપણા સૌના માટે, દેશ અને રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લા માટે પણ ખૂબ સુખદવંતુ બનીને જે રીતે વિકાસની ગતિ જેટ ગતિએ ચાલી રહી છે એ ગતિમાં વધુ વધારો થઈને કચ્છ વધુ વિકાસની દિશામાં આગળ પ્રગતિ કરે, આપણા સૌનું શારીરિક આરોગ્ય પણ ખૂબ સારું રહે એવી ભાવના પણ આજના દિને વ્યક્ત કરું છું. મિત્રો, કચ્છને લાગે વળગે ત્યાં સુધી કચ્છ માટે એમ કહેવાય છે કે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થવાની વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃતિ ધરાવતું છે. ઘણી વખત મોદી સાહેબની વાત આવે એટલે ઘણા બધા લોકો એવી વાત કરે, પરંતુ મિત્રો કચ્છ માટે એમ કહેવાય છે કે 2047 સુધીની ડિઝાઇન મોદી સાહેબે બનાવી છે. કોંગ્રેસના સમયમાં 1947માં દેશ આઝાદ થયો અને એના પછીના 50 વર્ષો સુધી કચ્છમાં શું પ્રગતિ થઈ હતી તમને કદાચ ખબર હશે કે કચ્છ 50 ગામ ઉજ્જળ થયા હતા કચ્છના. એટલે કે દર વર્ષે સરેરાશ એક ગામ વસ્તી વગરનું થયું હતું. વસ્તી વગરનું ક્યારે થાય કે જ્યારે ગામમાં સગવડતાઓ ન હોય, સગવડતાઓ ન હોય, રોજગારી ન હોય, આર્થિક પ્રવૃત્તિઓની તકલીફ હોય, ત્યારે લોકો માઇગ્રેશન કરતા હોય છે અને એ રીતે 50 વર્ષમાં 50 ગામ ઉજ્જળ થયા. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે શહેરો ઉપર ખૂબ ભારણ થતું હોય છે, લોકોને શહેરોમાં આવવા માટેની તાલાવેલી હોય છે. એનું કારણ એ હતું કે શહેરોમાં સગવડતાઓ. પ્રથમ તો આપ સૌને વિક્રમ સંવત 2082ની મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. દીપાવલી અને નૂતન વર્ષની. આવનારું વર્ષ આપણા સૌ માટે સુખ સમૃદ્ધિ લઈને આવે, આપણા સૌનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી પરમાત્મા પાસે આપણે પ્રાર્થના કરીએ. આજે જ્યારે વોર્ડ નંબર 1 થી 6ના સૌ નગરજનોનું અહીંયા સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે, ત્યારે ઉપસ્થિત સર્વે નગરસેવકશ્રીઓ અને આપ સૌ પાર્ટીના પણ સૌ આગેવાનો, આપણે સૌ
સાથે મળી કરીને આ નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓની આપલે કરીએ અને આવા સ્નેહ મિલનના માધ્યમથી, સ્નેહ ભોજનના માધ્યમથી આપણે સૌ નજીક જોડાઈએ. મિત્રો, રાજકીય રીતે વાત કરું તો આ એક માત્ર કોઈ રાજકીય પાર્ટીમાં જો પરંપરા રહેલી હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં રહેલી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટાયેલા સાંસદ હોય, ધારાસભ્ય હોય, નગરસેવક હોય, અન્ય જવાબદારી સંભાળતા કોઈ પણ જનપ્રતિનિધિ હોય, ત્યારે દર વર્ષે પોતાના ક્ષેત્ર અને વિસ્તારની અંદર સ્નેહ મિલનના માધ્યમથી લોકોને મળવાનું થાય. ભૂતકાળમાં આપણે જોયું છે કે આપણા ધારાસભ્યશ્રીઓ જ્યારે સ્નેહ મિલન કરે ત્યારે પોતાના એક વર્ષનો એ હિસાબ આપે અને પોતાના વિસ્તારની અંદર લાખો કરોડો રૂપિયાના કામો જે થયેલા હોય એની વાત મુકાય.